જય દ્વારકાધીશ। તો મારે કરવાના હતા કચરા પોતા કરવાના હતા। એટલે પહેલાં તો મેં લઈ લીધી હાથમાં સવણી અને પછી સાથે સાથે પોતા પણ કરવાના હતા। એટલે લઈ લીધું છે પોતું અને ડોલ અને પછી હું વળગી ગઈ છું પોતા કરવા માટે। અને પોતા થઈ જાય એટલે પછી એક કામ હજી બાકી જ હતું। બીજું કામ હતું એક જીરું સાફ કરવાનું, તો પછી હું વળગી ગઈ છું જીરું સાફ કરવા માટે। અને આજે તો મારા કામથી પરેશ બહુ જ ખુશ થઈ ગયા હતા, એટલે મારા માટે ચોકલેટ લઈ આવ્યા છે। અને પછી મેં ચોકલેટ ખાધી અને ચોકલેટ એકદમ મસ્ત હતી। અને પછી આજે બધું કામ ને બધું કરી લીધું એટલે મને હેને લાગી હતી ભૂખ। એટલે એમ થયું કે આજે ભેળ બનાવી છે, પણ આજે કંઈક અલગ પ્રકારની જ આપણે ભેળ બનાવવાની હતી। તો પછી પહેલાં તો ડુંગળી, ટમેટું ને લીંબુ ને બધું સુધારી લીધું છે। અને પછી એક થાળીમાં મમરા નાખી દીધા છે અને પછી તેમાં ટમેટું ને ડુંગળી ને લીંબુ ને નાખી દીધું છે અને સરસ મજાનું એક સરખું કરી લીધું છે। અને પછી જો આપણી સૂકી ભેળ બની ગઈ છે। અને જો તમને મારા બ્લોગ પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।